કોંગ્રેસની યાદી જાહેર થઈ છે। એક મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સમય જેની રાહ જોવાતી હતી એ કોંગ્રેસની યાદી જાહેર કરવામાં આવી છે। કોંગ્રેસે વધુ 6 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે। કચ્છથી નરેશ મહેશ્વરી, ગાંધીનગરથી સીજે ચાવડાને ટિકિટ આપી દેવાઈ છે। નવસારી બેઠક પર પણ ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવે છે। કચ્છથી નરેશ મહેશ્વરી ઝી 24 કલાકે નામ બતાવી દીધું હતું પહેલાથી। ગાંધીનગરથી સીજે ચાવડા, ધારાસભ્ય સીજે ચાવડાને ટિકિટ અપાઈ છે। આ ઉપરાંત 6 નામો જાહેર કરવામાં આવે છે। કોંગ્રેસે ગુજરાતના વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જેમાં કચ્છથી નરેશ મહેશ્વરીનું નામ ફાઇનલ થઈ ગયું છે। ગાંધીનગરમાં સીજે ચાવડા જેઓ ધારાસભ્ય પણ છે તેમને ટિકિટ આપવામાં આવી છે। હાલાકી કોંગ્રેસે કહ્યું હતું કે ધારાસભ્યની ટિકિટ નહીં આપીએ, અન્ય કાર્યકરોને આપીશું, પરંતુ ત્યારબાદ એવા ઉમેદવાર નથી મળ્યા, એટલા માટે ત્યાંથી ટિકિટ આપવામાં આવી છે ધારાસભ્યને। ગાંધીનગરથી સીજે ચાવડા અને કચ્છથી મહેશ્વરી, 2 અને હજુ પણ 4 નામ સામે આવી રહ્યા છે। ઝી 24 કલાક આ નામ બતાવી રહ્યું છે। કોંગ્રેસે વધુ 6 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે। કચ્છથી નરેશ મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે અને ગાંધીનગરમાં સીજે ચાવડાને ટિકિટ આપી દેવામાં આવેલી છે। તો જે નામ ઝી 24 કલાક પહેલા બતાવ્યું હતું એ જ નામ પર આખરે મહોર વાગી ગઈ છે। ગુજરાતના 4 ઉમેદવારો પહેલા જાહેર થઈ ચૂક્યા છે અને આજે વધુ 6 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવે છે, જેમાં નવસારી બેઠક પર પણ ઉમેદવારના નામ પર મહોર વાગી ગઈ છે। વધુ નામ થોડી જ વારમાં જાહેર થવાના છે। 6 નામ જાહેર થઈ ગયા છે, જેમાં 2 નામ કચ્છમાં નરેશ મહેશ્વરી, ઝી 24 કલાકે આ નામ પહેલાથી જ બતાવ્યું હતું। ગાંધીનગરમાં સીજે ચાવડા, ધારાસભ્ય હિતેન વિઠલાણી જોડ્યા। હિતેન, આ 2 નામ જાહેર થયા છે, હજુ કેટલા નામ જાહેર થઈ શકે છે? બિલકુલ, ગુજરાત કોંગ્રેસની સીઈસીની બેઠક જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। 8 જે સિંગલ નામ ઉપર ગઈકાલની સ્ક્રીનિંગ કમિટીમાં જે મોહર લગાડવામાં આવી હતી તેમાંથી 6 નામ ઉપર સીઈસીએ જે છે તે મોહર લગાડી દીધી છે, જેમાંથી ગાંધીનગરથી સીજે ચાવડાને કોંગ્રેસ ઉમેદવાર ઘોષિત કરશે। કચ્છથી નરેશ મહેશ્વરીને જે છે કોંગ્રેસ ઉમેદવાર ઘોષિત કરશે। નવસારી બેઠક ઉપર ઉમેદવારની પસંદગી જે છે તે કરી દેવામાં આવી છે। બાકીની 3 બેઠકો કઈ રહેશે તેના ઉપર હજી સસ્પેન્સ જારી છે, પણ ક્યાંક ને ક્યાંક આજે લેટ નાઇટ લગભગ 11-11:30 સુધીમાં કોંગ્રેસ જે છે તે ગુજરાતની 6 બેઠકોની ઉમેદવારીની યાદી જે છે તે ઘોષિત કરી દેશે અને 28 તારીખે રાહુલ ગાંધીનો જે ગુજરાતમાં કાર્યક્રમ થવાનો છે 28 માર્ચે, તે 28 માર્ચ પહેલા તમામ 26 બેઠકો પર ઉમેદવાર જે છે તે કોંગ્રેસ ઘોષિત કરી દેશે। આ 3 તો કીધા, બીજા 3 કયા ઉમેદવાર હોઈ શકે છે જેની જાહેરાત થઈ શકે છે આજે? બિલકુલ, તે જે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જે 2 નામ આપ્યા હતા, સીજે ચાવડા અને કચ્છથી નરેશ મહેશ્વરી, તેમને કીધું કે આ 2 નામ તેમને અત્યાર સુધી તેમનો ખુલાસો કર્યો છે, જેને ગાંધીનગર અને કચ્છના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। નવસારી એક બેઠક તેમને કહી, પણ તેમને નામનો ખુલાસો ના કર્યો। બાકીની 3 બેઠકો પર તેમને કહ્યું કે થોડું સસ્પેન્સ બની રહેવા દો, થોડો સમય હજી રાહ જુઓ। એઆઈસીસી તરફથી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી થોડા જ વારમાં લેટ નાઇટ કાં તો આવતીકાલે સવારે યાદી જે છે તે ડિક્લેર કરી દેવામાં આવશે। પણ એઆઈસીસી જ્યારે પણ સીઈસી યોજાતી હોય છે તે દરમિયાન સીઈસી પૂર્ણ થયા બાદ લેટ નાઇટ 11:30 સુધીમાં તમામ યાદી જે છે તે જાહેર કરી દેશે। થોડો સમયજનક રાહ જોવાની રહેશે। બાકીની 3 બેઠક કઈ રહેશે અને બાકીના 4 ઉમેદવાર કયા રહેશે તે પણ લગભગ 11:30 વાગ્યા સુધીમાં સાફ થઈ જશે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે હિસાબે સ્ટ્રેટેજી બનાવી રહી છે, હાલાકી 8 બેઠકો ફાઇનલ કરી હતી, પણ 8માંથી માત્ર 6 જાહેર કરી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ જે છે તે થોડું સસ્પેન્સ બનાવી રાખવાના મૂડમાં છે, કારણ કે બીજેપીના એક પણ ઉમેદવાર હજુ સુધી જાહેર નથી થયા। હિતેન, એક સવાલ, કોંગ્રેસ ખુદ કહી ચૂકી છે કે ધારાસભ્યને ટિકિટ નહીં આપ્યું, સીજે ચાવડાને ટિકિટ આપી છે। આ ઉપરાંત પોરબંદરમાં નામ ચાલી રહ્યું છે, પાટણમાં કદાચ અલ્પેશને કદાચ મેદાનમાં ઉતારી શકે, હવે તો જગદીશ ઠાકોર નામ છે। આવી સ્થિતિમાં કોંગ્રેસે કહ્યું કે ધારાસભ્યને ટિકિટ નહીં આપે, તો એવી શું મજબૂરી છે કે ધારાસભ્યને ટિકિટ આપવી પડી રહી છે? બિલકુલ, કોંગ્રેસે ખુલીને કહ્યું હતું કે વાત કરીએ તો ધારાસભ્યોને ટિકિટ તો નહીં આપવામાં આવે, પણ ક્યાંક ને ક્યાંક કેટલાક કેસમાં પહેલાથી જ ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ જે છે તે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાતચીત કરી રહ્યું હતું કે કેટલાક કેસમાં કોંગ્રેસને
કોંગ્રેસે સિટિંગ એમએલએ ને ટિકિટ આપવી પડશે અને તેનું જ આ પરિણામ છે કે ક્યાંક ને ક્યાંક સિટિંગ એમએલએ ને જે છે તે કોંગ્રેસ ટિકિટ પણ જાહેર કરી રહી છે અને હોઈ શકે છે કે આવનારી જે યાદી હશે તે આવનારી યાદીમાં પણ અનેક કેટલાક સિટિંગ એમએલએ જોવા મળશે, કારણ કે કોંગ્રેસમાં વિવાદ હંમેશા જોવા મળતો આવ્યો હોય છે. આપણને લગભગ લાસ્ટ ટાઈમે 17 તારીખે જે સ્ક્રીનિંગ કમિટી યોજાવાની હતી તે સ્ક્રીનિંગ કમિટીની બેઠક જે છે તે રદ કરવી પડી હતી. 16 તારીખે અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હી પહોંચી ચૂક્યા હતા. મોડી રાત્રે પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે હિસાબે ગુજરાતથી વાત વકર્યો હતો, જે યાદી તે લઈને આવ્યા હતા તેને લઈને, અને ત્યારબાદ રાષ્ટ્રીય નેતૃત્વએ સાફ કર્યું હતું કે તમે પરત ગુજરાત જાઓ, જે વિવાદ વકર્યો છે તે ખતમ કરો અને ત્યારબાદ જ દિલ્હી આવો. એટલે ક્યાંક ને ક્યાંક વિવાદ કોંગ્રેસમાં હોય છે તેને જોઈને જ કોંગ્રેસે ડિસિઝન લીધું હોય કે સિટિંગ એમએલએ ને ટિકિટ આપવી જરૂરી છે. બિલકુલ બિલકુલ આભારી તેમ. તો આખરે આપ જોઈ શકો નરેશ મહેશ્વરી એક મોટો ચહેરો કચ્છમાં, આમ તો નવો ચહેરો ભાજપના સામે લડવા, પરંતુ એક સૌથી મહત્વપૂર્ણ સવાલ સીજે ચાવડા, કોંગ્રેસે ખુદ કહ્યું હતું કે ધારાસભ્યોને ટિકિટ નહીં આપીએ, પરંતુ એવી મજબૂરી છે કે કોંગ્રેસે એવા મોટા જિલ્લા લેવલે એવા નેતા નથી મળી રહ્યા અને એટલા જ માટે ગાંધીનગરમાં સીજે ચાવડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત પોરબંદરમાં લલિત વસોયાનું નામ ચાલી રહ્યું છે, લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આપ જુઓ કે રાજકોટમાં પણ લલિત કગથરાનું નામ ચાલી રહ્યું છે. તો જે ધારાસભ્યો છે એમાંથી 3 થી 4 એવા ધારાસભ્યો છે જેમને આ ટિકિટ લડાવવાનું કોંગ્રેસે મન બનાવી લીધું છે. આવી પરિસ્થિતિની વચ્ચે આપ નામ સામે આવી રહ્યા છે. કચ્છમાં નરેશ મહેશ્વરી ભાજપ સામે લડવા સક્ષમ નેતા માનવામાં આવી રહ્યા છે. કચ્છમાં એક મોટો દલિત ચહેરો અને કચ્છમાં લડવા માટે કોંગ્રેસે તેમને ટિકિટ આપી દીધી છે. સીજે ચાવડા ગાંધીનગર ઉત્તરના દેવ ધારાસભ્ય છે. આ વખતે તેમની જીત થઈ હતી અને આખરે તેમને ગાંધીનગર, જે સૌથી મોટો પડકાર છે, ગાંધીનગર લોકસભા જીતવી બહુ અઘરી છે, કારણ કે એલ.કે. અડવાણી સતત તેઓ જીતતા આવ્યા છે. આ વખતે ગાંધીનગરમાં અમિત શાહની ચર્ચા ખૂબ જ ચાલી રહી છે. આવી પરિસ્થિતિની વચ્ચે સીજે ચાવડા માટે સૌથી મોટો પડકાર રહેવાનો છે એ નક્કી છે, કારણ કે ગાંધીનગર જીતવી ખૂબ જ અઘરી છે. સીજે ચાવડા જોડાઈ ગયા છે. ચાવડાજી, પહેલા તો અભિનંદન ખૂબ ખૂબ કે આપનો સાંસદ તરીકે આપને ટિકિટ મળી છે. શું પડકાર લાગે છે ગાંધીનગરમાં આપને? એવું આ વખતે વાતાવરણ નથી. આ વખતે પબ્લિકનો ઇનર કરંટ બહુ જુદા પ્રકારનો છે અને રાષ્ટ્રીય પ્રવાહમાં જે 5 વર્ષ ભારતીય જનતા પક્ષની એનડીએ સરકાર ચલાવી એનાથી ગુજરાતની પ્રજા અને ખાસ કરીને શહેરી વિસ્તારની અને ગ્રામ્ય વિસ્તારની બહુ બંને પ્રજા ખૂબ નારાજ છે. એનો લાભ આ વખતે ચોક્કસ કોંગ્રેસને મળવાનો છે. કોંગ્રેસના એક પ્રતિનિધિ તરીકે મને પણ એનો લાભ થવાનો છે. ચાવડાજી, કોંગ્રેસ કહે છે કે ધારાસભ્યને ટિકિટ નહીં આપીએ અને બીજા કોઈ ઉમેદવારને ઉભા રાખીશ, તો એવી મજબૂરી શું છે કે ધારાસભ્યોને સાંસદ લડાવવા પડે છે? ઉમેદવાર મળતા નથી કે આવી પરિસ્થિતિ કે સારા ઉમેદવાર લડે એ વિકલ્પ છે? એવી કોઈ મજબૂરી નથી, પરંતુ શક્તિ પ્રોજેક્ટ દ્વારા અને એઆઈસીસીમાંથી કરેલા સર્વે મુજબ અને પ્રજાએ આપેલા પ્રતિસાદ મુજબ અહીંયાથી ઘણા સમયથી ભાજપ જીતતું આવ્યું છે. ત્યારે આ વખતે જીતવું હોય તો સ્થાનિક અને જે ભારતીય ઉમેદવારો હોય તેમને ટક્કર આપી શકે એવા ઉમેદવારને લડાવવા તો સીજે ચાવડા લડી શકશે. એ અભિપ્રાય થતા આ વખતે મને કોંગ્રેસ પાર્ટી ટિકિટ ફાળવી છે. બિલકુલ બિલકુલ. અમિત ચાવડા શું કહી રહ્યા છે એ સાંભળીએ. इनके 5 माइक है, चिल्लाओ मत, आराम। अरे माइक संभालो। अरे आराम से मैं इधर ही खड़ा हूँ. कोई सर क्या बैठक पूर्ण થઈ છે, શું ચર્ચા થઈ? एवरीबडी रोल। वो कैमरा खाली हो गया। अरे बाद में लाइव कर लेना भाई। एक मिनट सर, एक मिनट। अरे वो यही नहीं लाइव कर रहा है, उसका जरूरी है। लाइव लगा रहा है यार, बहुत यही नहीं लाइव जरूरी है। चले एक मिनट हाँ चलिए मीटिंग में क्या डिस्कस रहे हो सर? क्या डिस्कस गुजराती में सर? આજે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં ગુજરાતની બેઠકોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે ને રાહુલજીના નેતૃત્વમાં તમામ લોકોએ વિસ્તૃત ચર્ચા કરી ને 6 જેટલી બેઠકોને મંજૂરી આપવામાં આવી છે અને આવતીકાલે વિધિવત રીતે એની જાહેરાત કરવામાં આવશે.
સર બાકીની બેઠકો ઉપર ક્યાં સુધીમાં મોહર લાગી જશે? આવનારા 3 દિવસમાં ફરીથી સીઈસીની બેઠક મળશે અને બાકીની બેઠકો પર પણ ઝડપથી જાહેરાત કરવામાં આવશે અને 28 તારીખ પહેલાં તમામ બેઠકોની જાહેરાત કરવામાં આવશે. किन किन सीटों पर बात છ બેઠકોની જાહેરાત આવતીકાલે વિધિવત થશે, પણ પહેલાં પણ 4 બેઠકોની જાહેરાત કરવામાં આવી છે અને 6 બેઠકોની જાહેરાત થશે અને બાકીની 16 બેઠકો ઝડપથી આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે. એટલે રાહુલજીનો 28 તારીખે જે ગુજરાત કાર્યક્રમ છે એ પહેલા 26 ઉમેદવાર મળી જશે. અમે રાહુલજીને વિનંતી કરી છે કે જે રીતે 12 માર્ચે ગુજરાતમાં આવ્યા અને જનસંકલ્પ રેલીને સંબોધિત કરીને કાર્યકરોમાં એક નવો જોમ ને જુસ્સોનો સંચાર કર્યો છે, એ જ રીતે ગુજરાતની જનતા આવનારી સમયમાં ગુજરાતમાં રાહુલજી આવે એવું ઈચ્છી રહ્યા છે અને રાહુલજી પણ ઈચ્છી રહ્યા છે કે વધુમાં વધુ સમય ગુજરાત માટે આપે. તો આજે નહીં જાહેર થાય 6 ઉમેદવારો. હાલાકી નામ પર મોહર વાગી ગઈ છે, થોડો સમય રાહ જોવી પડશે, પરંતુ 2 નામ ફાઇનલ થઈ ગયા છે. એમાં ગાંધીનગરમાં સીજે ચાવડા જેઓ ધારાસભ્ય છે અને બીજો ચહેરો સીજે ચાવડા સતત અમારી સાથે જોડાયા છે. ચાવડાજી, ગાંધીનગર મતલબ કે વર્ષો બાદ હજુ સુધી કોંગ્રેસ અહીંયા બહુ ટફ રહ્યું છે. LK અડવાણી જીતતા આવે છે અને આ વખતે અમિત શાહ કદાચ હોઈ શકે છે, તો આ સૌથી મોટો પડકાર રહેશે. અમિત શાહ પણ મારી સાથે 2002 થી 2007 દરમિયાન ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાર્ટી જ્યારે સત્તામાં આવે ત્યારે માણસ મોટો લાગતો હોય છે, વાસ્તવમાં વિચારધારા જે ચાલતી હોય એને અનુલક્ષીને જ્યારે ચૂંટણી થાય ત્યારે અમિત શાહ લડે છે કે સીજે ચાવડા લડશે અગત્યનું નથી, પણ કોંગ્રેસ અને ભાજપ લડે છે અને કોંગ્રેસની નાવ અત્યારે ચાલતી નાવ છે અને ભારતીય જનતાની નાવ ગમે તેમ જોતા ડૂબવાની છે એ નક્કીપણે છે. અમારો વિજય થશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ચાવડાજી. તો આખરે આપ જોઈ શકો છો કે ગાંધીનગરમાં સીજે ચાવડા ફાઇનલ મોહર વાગી ગઈ છે. હાલાકી 6 ઉમેદવારના નામ જાહેર કરવાની વાત છે, પરંતુ અમિત ચાવડાએ હજુ પણ થોડું સસ્પેન્સ રાખ્યું છે કે થોડી રાહ જુઓ, પરંતુ આ 2 નામ પર તો મોહર વાગી ગઈ છે. એક સીજે ચાવડા ગાંધીનગરથી ખૂબ જ મોટી લોકસભા અને ત્યાં LK અડવાણી સતત જીતતા આવ્યા છે અને આ વખતે અમિત શાહની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે ગાંધીનગર બેઠક પર. આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસ માટે સૌથી મોટા કપરા ચઢાણ ગાંધીનગર બેઠક રહેશે એ ફાઇનલ છે. આવી સ્થિતિની વચ્ચે કચ્છમાં જે ચહેરો સામે આવ્યો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ ચહેરો છે. નરેશ મહેશ્વરીને ટિકિટ આપવામાં આવેલી છે. તો આ 2 નામ અને 4 નામો આવતીકાલે જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ આ 4 નામો આવતીકાલે જાહેર કરશે, જેમાં માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ પૂર્વમાં હિમાંશુ પટેલ હોઈ શકે છે. આ ઉપરાંત પોરબંદરની બેઠકના ઉમેદવાર જાહેર થઈ શકે છે. આ ઉપરાંત નવસારી બેઠકના ઉમેદવાર જાહેર થઈ શકે છે. હિતેન જોડાઈ ગયા. જીતેન, નામ જાહેર કરવામાં અમિત ચાવડા કેમ હજુ સસ્પેન્સ રાખી રહ્યા છે? મોહર તો વાગી ગઈ છે, રાહ શેની જોવાય છે? બિલકુલ, સસ્પેન્સ ઉપર જ્યારે અમિત ચાવડા સાથે વાત થઈ તો અમિત ચાવડાએ કહ્યું કે થોડું તો સસ્પેન્સ જરૂરી છે. અમે ઓલરેડી પહેલા 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. 6 આજે કન્ફર્મ થઈ ચૂકી છે, તે ગમે ત્યારે કોંગ્રેસ જાહેર કરી શકે છે. તે 6માંના 2 નામ આપી દીધા, તો બાકીના 4 માટે થોડું સસ્પેન્સ જરૂરી છે, કારણ કે બીજેપીના 26માંથી એક પણ જાહેર નથી થયા. શું બીજેપી રિપીટ કરશે 26 કે 26માંથી કેટલાના કાપશે તે પણ કોઈને નથી ખબર. જેથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે તે થોડું સસ્પેન્સ બનાવી રાખવાના મૂડમાં જરૂર દેખાઈ રહી છે, પણ થોડો સમય લગભગ 1 થી 2 કલાક રાહ જોવાની રહેશે. 11 સાડા 11ની આસપાસ જે છે કોંગ્રેસની લિસ્ટ ડેફિનેટલી આજે ડિક્લેર થશે, કારણ કે ગુજરાતની સાથે 5 રાજ્યોના પ્રતિનિધિમંડળ જે છે તે સોનિયા ગાંધીના આવાસ ઉપર પહોંચ્યું હતું, જેમાંથી ગુજરાત બીજા નંબર પર બહાર આવ્યું. એટલે લગભગ અડધો કલાકની અંદર બાકીના 3 રાજ્યોના પ્રતિનિધિ મંડળવાળા બહાર નીકળશે. ત્યારબાદ કોંગ્રેસની ઓફિશિયલ
મીડિયા ટીમ જે છે તે એક પ્રેસ રિલીઝ તૈયાર કરશે અને થોડા સમયની અંદર તે લિસ્ટ જાહેર કરવામાં આવશે. સીજે ચાવડાને ઘોષિત કરી દેવામાં આવ્યા છે, તેમને નામ જાહેર કરી દીધું. ભલે ઓન કેમેરા નથી આપ્યું પણ ઓફ કેમેરા તેમને કહી દીધું કે તમારા માટે નામ આપી દઉં છું. ગાંધીનગરથી સીજે ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, કચ્છથી નરેશ મહેશ્વરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નવસારી એક બેઠક તેમને કહી દીધી કે નવસારી બેઠક ઉપર પણ ઉમેદવાર જે છે તે અચ્છા હિતેન, એક સવાલ નવસારીની વાત થઈ છે હિતેન, નવસારીમાં એમ ચાલતું કે એનસીપી સાથે ગઠબંધન થાય, કારણ કે ત્યાં સીઆર પાટીલ છે, મોટો ચહેરો છે, લગભગ આ જ ટિકિટ છે ભાજપમાં સીઆર પાટીલ. તો આવી પરિસ્થિતિની વચ્ચે ત્યાં એનસીપી સાથે ગઠબંધનની વાત હતી, તો આ ગઠબંધન થશે કે નહીં? હવે નવસારી બેઠક જે હિસાબે આજે અગર જાહેર થઈ જશે ઉમેદવાર, તો ક્યાંક ને ક્યાંક ગઠબંધન હવે પોસિબલ નથી. ગઈકાલે જે હિસાબે રાજીવ સાતવ સાથે મારી વાતચીત થઈ, રાજીવ સાતવને મેં પૂછ્યું કે મેં કીધું 3 બેઠક ઉપર એનસીપી જે છે તે ગુજરાતમાં ઇન્ટરેસ્ટેડ છે અલાયન્સ કરવા માટે, તો શું મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસ અને એનસીપીનું અલાયન્સ ગઠબંધન જોવા મળશે 3 બેઠક ઉપર? તો રાજીવ સાતવે સાફ કહ્યું કે પ્રસ્તાવ આવવા દો, હજુ સુધી અમારી પાસે કોઈ પ્રસ્તાવ નથી આવ્યો જેથી અમે કોઈ પણ પ્રકારનું અલાયન્સ સામેથી ડિક્લેર નહીં કરીએ. અમિત ચાવડા સાથે ઝી 24 કલાકે ગઈકાલે જ્યારે વાતચીત કરી તે દરમિયાન તેમને ઓન કેમેરા ચોખ્ખું કહી દીધું કે 26 બેઠકો ઉપર કોંગ્રેસ પોતાની મેળે આપ જાતે બેઠક 26 બેઠક પર ચૂંટણી એકલી લડી રહી છે, કોઈ પણ પ્રકારનું અલાયન્સ ગુજરાતમાં કરવામાં નહીં આવે. બીટીપી સાથે અમિત ચાવડાએ કહ્યું કે એનસીપી સાથે અલાયન્સ પ્રસ્તાવ પ્રસ્તાવ એનસીપી તરફથી હજુ આવ્યો નથી. ચાહે તે શંકરસિંહ વાઘેલા અગર લડવા ઇન્ટરેસ્ટેડ છે પંચમહાલથી, તો શંકરસિંહ વાઘેલા એનસીપીના જનરલ સેક્રેટરી પણ છે ગુજરાતમાં. તેમને કોંગ્રેસના જનરલ સેક્રેટરી પાસે કોઈ પણ પ્રસ્તાવ હજી સુધી મોકલ્યો નથી કે ગુજરાતના કોંગ્રેસના મોવડી મંડળ પાસે કોઈ અલાયન્સનો પ્રસ્તાવ મોકલ્યો નથી, જેથી એનસીપી સાથે ગઠબંધન નહીં કરાય તે કોંગ્રેસે સાફ કહી દીધું. એનસીપી સાથે ગઠબંધન મહારાષ્ટ્રમાં છે, ગુજરાતમાં નહીં થાય. બાકી તમામ બેઠકો ઉપર કોંગ્રેસ જે છે તે પોતાની મેળે લડશે. 6 બેઠક કન્ફર્મ થઈ ચૂકી છે, પહેલા 4 જાહેર થઈ ચૂકી હતી, એટલે હવે આજે લેટ નાઇટ સુધીમાં લગભગ 10 ઉમેદવાર કોંગ્રેસના મળી જશે આપણને. બિલકુલ બિલકુલ, આપની પાસે ફરીથી આવશું. અમે કોંગ્રેસ છેલ્લા જેટલા પણ ઉમેદવારો જાહેર કર્યા છે લેટ નાઇટ, મતલબ કે મોડી રાત્રે 11 થી 12 વાગ્યાની વચ્ચે જ એ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, એ હકીકત છે. આજે પણ એ જ ઘટનાક્રમ સર્જાશે એ નક્કી છે. તો મોડી રાત્રે આ ઉમેદવારો જાહેર થશે એ ફાઇનલ છે. નમસ્કાર.